સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી। 29 જૂન સુધી આ જિલ્લામાં પડશે વરસાદ। ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું છે અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક ભાગો પહોંચ્યું છે। હવામાન વિભાગ અનુસાર આજથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે। આજથી 29 તારીખ સુધી બનાસકાંઠા અને પાટણ, કચ્છ અને મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ, આણંદ અને ખેડા, મહીસાગર અને પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર, વડોદરા અને ભરૂચ, નર્મદા અને સુરત, તાપી અને ડાંગ, નવસારી અને વલસાડમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે। જ્યારે સુરેન્દ્રનગર અને ભાવનગર, અમરેલી અને બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર સુધી પહોંચી કોલેરા મહામારી, 5 બાળકોના મોત। કોલેરાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। વધી રહેલા કેસને લઈ તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે તો બીજી બાજુ ઉપલેટા તાલુકાના તણસવા ગામ પાસે 5 બાળકોના મોત થયા છે। 1 વર્ષથી 7 વર્ષ સુધીની ઉંમરના બાળકોના મોતના કિસ્સા બન્યા છે। ગત 13 તારીખથી અત્યાર સુધીમાં 5 બાળકોના મોત નિપજતા તંત્ર દોડતું થયું છે। જિલ્લા આરોગ્ય શાખા અને મામલતદાર સહિત અન્ય ટીમો પહોંચી છે। સૌરાષ્ટ્રમાં મેઘમહેર। ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી અને જૂનાગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। નવસારીથી ચોમાસું આગળ વધ્યું છે અને આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે ગઈકાલે બપોર પછી સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ સહિતના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના પગલે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા છે। અમરેલીના લાઠી અને ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડા, તલાલા, કોડીનાર અને ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। જામનગરના જામજોધપુરમાં વરસાદ પડ્યો હતો। આ સિવાય જૂનાગઢ, રાજકોટ, મોરબી અને બોટાદ જિલ્લામાં પણ ભારે તો ક્યાંક હળવો વરસાદ પડ્યો હતો। પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી। પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગામી સમયમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે। સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા પર વિચાર કરી રહી છે। જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો રહ્યો છે। જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લીટર સુધી સસ્તું થઈ શકે છે। એટલે હાલ જે ભાવ ચાલી છે તેમાં 20 રૂપિયા ઓછા થઈ જશે। હવે તમામ રાજ્યોએ ભેગા થઈને રેટ નક્કી કરવા ચર્ચા કરવાની છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે પોલિયો અભિયાનની શરૂઆત કરી। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી પોલિયો અભિયાનની શરૂઆત કરી હતી। તેમણે બાળકોને પોલિયોની દવા પીવડાવી આ અભિયાન શરૂ કરાવ્યું છે। આ અભિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચાલી રહ્યો છે। ઉપરાંત સીએમએ અમદાવાદમાં સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા સંસ્થા દ્વારા અંધબધિર દિવ્યાંગજનો માટે આયોજિત મેસેન્જર્સ ઓન સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। સુરતમાં ટ્રાફિક શાખાની કામગીરી। 8 દિવસમાં 483 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા આરટીઓમાં રિપોર્ટ કરાયો। સુરત શહેરમાં ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા સારું અને ગંભીર અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં ટીમો બનાવીને રોંગ સાઇડમાં વાહન ચાલકોને રોંગ સાઇડમાં વાહનો નહીં ચલાવવાની સમજ આપવામાં આવી રહી છે। આ ઉપરાંત અવારનવાર રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવી અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહન ચાલકો વિરુદ્ધ છેલ્લા 8 દિવસ દરમિયાન 483 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે। ટામેટાના ભાવમાં થયો અધધ વધારો। આ વર્ષે કાળઝાળ ગરમીએ શાકભાજી અને ફળોના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થઈ છે, જેના કારણે સમગ્ર દેશમાં ડુંગળી, બટેટા અને ટામેટા જેવી જરૂરી શાકભાજીઓના ભાવ ઝડપથી વધી રહ્યા છે। મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં લોકોને 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા ખરીદવા મજબૂર બન્યા છે। મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ ટામેટાના ભાવ 80 થી 100 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે।
ઋષિ સુનકને સારંગપુર મંદિરના સંતોએ હનુમાનજીની પ્રતિમા અર્પણ કરી. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલધામના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે દેશ વિદેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં આજ રોજ કચ્છ સ્વામિનારાયણ મંદિર હેરો મુકામે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંતસ્વામી અને પૂજ્ય માધવપ્રિય સ્વામી હારોડીએ યુકેના પ્રથમ હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનકને શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં લાભ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. અંબાલાલ પટેલની આગાહી. આગામી 3 દિવસ રાજ્યમાં આ વિસ્તારમાં થશે વરસાદ. આ વખતે રાજ્યમાં ચોમાસાની સાવ ધીમી શરૂઆત થઈ છે. વરસાદ ના થતા ખેડૂતો ચિંતામાં છે. જો કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 3 દિવસ રાજ્યના ક્યાં ક્યાં વરસાદ થશે તેની આગાહી કરી છે. 23, 24 અને 25 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છ, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે. આ 3 દિવસ દરમિયાન કોઈ જગ્યાએ 1 ઇંચ તો કોઈ જગ્યાએ અડધો ઇંચ વરસાદ થઈ શકે છે. અમદાવાદ, પાલનપુર અને મહેસાણાના ભાગોમાં તથા કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, તો પંચમહાલમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 3 થી 5 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે. ચારધામ યાત્રામાં વધી રહ્યો છે મૃત્યુનો આંકડો. વધુ 4 યાત્રીના મોત થતા ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 150 થી વધારે શ્રદ્ધાળુના મોત. ઉત્તરાખંડ ચારધામ યાત્રા પર આવી રહેલા તીર્થયાત્રીઓમાં મૃત્યુનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રવિવારે વધુ 4 યાત્રીના મોત નિપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે બદ્રીનાથમાં વધુ 2 યાત્રીના મોત થયા છે અને 2 યાત્રીના યમુનોત્રી ધામ ખાતે મોત નિપજ્યા છે. આ સાથે જ ચારધામ યાત્રા દરમિયાન યાત્રીઓના મોતનો આંકડો 157 થયો છે. ગયા વર્ષે ચારધામ યાત્રા દરમિયાન આશરે 200 તીર્થયાત્રીઓએ જીવ ગુમાવ્યો હતો. તાપી અને સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે તાપી જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. તાપીના વ્યારામાં ધોધમાર વરસાદ આવ્યો છે. તાપીના સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. છોટા ઉદેપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ સાથે સુરત શહેરમાં મોડી રાત્રે અને વહેલી સવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત વાદળછાયું વાતાવરણ પણ અનેક વિસ્તારોમાં જોવા મળ્યું હતું, જેમાં ખાસ કરીને મજુરા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 3 ની ધરપકડ કરાઈ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગ્નિકાંડ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે એસઆઈટીએ ચીફ ફાયર ઓફિસર ખેર અને ફાયર ઓફિસર ઠેબા અને સુપરવાઇઝર મહેશ રાઠોડને દબોચ્યા હતા, જેને રવિવારે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જેથી હવે અગ્નિકાંડમાં ધરપકડનો કુલ આંકડો 15 ઉપર પહોંચ્યો છે. ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે એલર્ટ. 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડથી કરાતા બિલ પેમેન્ટ્સને લઈને નિયમો બદલાશે. પેમેન્ટ પ્લેટફોર્મ ક્રેડ, ફોન પે અને બિલડેસ્ક જેવી કેટલીક ફિનટેકથી પેમેન્ટ કરવામાં સમસ્યા થઈ શકે છે. આરબીઆઈએ કેટલાક ફેરફાર કર્યા છે. આરબીઆઈના નવા નિયમ અનુસાર 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPS થી કરવા પડશે. તે માટે લગભગ એસબીઆઈ, બીઓબી, કોટક મહિન્દ્રા બેંક, ફેડરલ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકે કામ કર્યું છે. આસામમાં પૂરે મચાવ્યો હાહાકાર. અત્યાર સુધી 39ના મોત. આસામ પૂરમાં સંપૂર્ણપણે ડૂબી ગયું છે, જેના કારણે લોકોને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી છે. લગભગ 10 જિલ્લાઓમાં 1 લાખથી વધુ લોકો આ પૂરથી પ્રભાવિત થયા છે. આવી ગંભીર સ્થિતિ મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પૂરને કારણે બગડતી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પૂરમાં 27 મહેસૂલી વિસ્તારોના 968 ગામો પૂરમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે અને 39 લોકોના મોત થયા છે. થરાદમાં નમકીનના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી. થરાદ પંથકમાં નમકીનના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી છે. જણાવી દઈએ કે આનંદ નમકીનના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા ચકચાર મચી છે. ગ્રાહકે 94 ખરીદ્યું હતું, જેમાંથી મરેલી ગરોળી નીકળતા તેણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રજૂઆત કરી છે. જો કે આરોગ્ય સાથે ચેડા થતા ગ્રાહકે કંપની સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નવસારીમાં એલસીબીએ નકલીની ઘીની ફેક્ટરી ઝડપી. નવસારી એલસીબી પોલીસે બારડોલી રોડ પર સવારે દરોડા પાડી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે 148 કિલો પામોલિન ઓઇલનો જથ્થો ઝડપ્યો હતો તો 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ડીસાથી 3 મહિના અગાઉ જ નવસારી આવેલા ચોખાવાલા ભાઈઓએ માંડ્યો હતો નકલી ઘીનો કારોબાર.